મતની વાત આખી અલગ છે. તમને કહું લોકો અમને કઈ તરત અરે મતની વાત આખી અલગ છે. લોકો કે તમને ફોને કર્યા છે એટલે જ તો પીડા ઉભી થઈ ને તરત જ. હા, પણ એ કોણે ફોન કર્યા એ મને ખબર છે. ના, તમારા ગામ વાળું તો કોઈ છે નહીં મારી પાસે અત્યારે. પ્રણીતભાઈ તરત જ મતની વાત આખી અલગ છે. બધા કેવું હોય જેમ મહેશભાઈ, જેમ સાંભળો મહેશભાઈ, મતની વાત આખી અલગ છે. ખેડૂતનો મુદ્દો આખો અલગ છે. ભાઈ ખેડૂતનો મુદ્દો કે કોંગ્રેસે એક થોડો ઠેકો લીધો છે દાનુભાઈ. અરે તમે કોંગ્રેસે ઠેકો લીધો. હિન્દુસ્તાનની અંદર કોંગ્રેસે મનમોહનસિંહના દેવા માફ કર્યા. કસવાલા સાંભળતા તો સાંભળી લ્યો. તમે મારા માણસને દબાવવાનું પાછું ચાલુ કર્યું. મને એમ હતું કે તમે સુધરી ગયા છો, પણ તમે નહીં સુધરો. તમે તંકાર કરો ને ને આ હિતર લઈ જોતો ને અહીં છે લઈને બોલો ને. હા, એવું થોડું હોય કે એને બધા પ્રશ્નો સોલ્વ કરશે દુનિયામાં. તમને કહું અહીં 70 હતા કે નહીં, ત્યાં કાલે 80 આવે તો એમ વાંધો નથી, પણ એ ખોટું ને. એમ નહીં. ખેડૂત હાટું મને ખેડૂત કીધું કે મારે જવું જોઈએ, મારે એને ભેગું થવું જરૂરી છે. તો એ લોકો મારી ભેગા હોય તમારે મારી હારે આવવું જોઈએ, એથી મને ખબર પડે. અમે સોલ્વ પણ મેં તમને છોડ્યા કોઈ દી હું ગમે ત્યાં રાતે ફોન કરું. તો હવે આવું ના કરતા. એમને તમે માથે જો છે ખોટું છે મહેશભાઈ. મારે તો કેટલા ફોન આવ્યા છે અત્યારે, મારું મગજ ખરાબ કરી નાખે. એમને તમે માથે જો એ ખોટું છે. મારે નો લીખો, મારે રાજકીય રીતે કઈ લેવા દેવા નથી આમાં. બસ હવે તમે અમે કઈ ત્યાં આવજો અમારી સભામાં. અરે જ્યાં જોઈએ આવશું. તમે તારા ખેડૂત નું કરજો, હું ગમે ત્યાં આવી. એક ચમચી નો કર ને. પાક્કો પાક્કો હાલો. આ ખેડૂતની સભા છે, કોંગ્રેસની સભા છે. હું યાત્રા લઈને નીકળ્યો છું. આ ખેડૂત વેદના વાત લઈને નીકળ્યો છું. મેં શરૂઆત વડિયાથી કરી. વડિયાથી લઈ હું આગળ વધતા બગસરા આવ્યો. બગસરાથી હું ધારી આવ્યો. ધારીથી હું ખાંભા ગયો. ખાંભાથી હું રાજુલા ગયો. રાજુલાથી હું જાફરાબાદ ગયો. જાફરાબાદથી આજ સવારે હું લીલિયા ગયો. લીલિયાથી મારી આ ભૂમિ એટલે કે મારા પોતાના મત વિસ્તારની અંદર હું સાવરકુંડલા આવ્યો. કોઈ જગ્યાએ મેં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસની કંઈ વાત કરી ખરી? તો આપણા ધારાસભ્ય લેટર નથી લખી શકતા. જે તમે લોકો આવો એને ધમકી આપે છો, તો આ વ્યક્તિનું તમારે શું કરવાનું છે? આ પ્રતાપ દુધાત દેવા માફી થાય તો પ્રતાપ દુધાતને આમાં કઈ 1000 રૂપિયા લેવા આવવાનો જ કરો. કોરોના હોય, તોકતે હોય, અન્ય કોઈ આંદોલનો હોય, અન્ય માથાકૂટો હોય, જ્યારે કામ કર્યું, જ્યારે મેં આગેવાની લીધી છે. જોગીદાસ બાપુની આ ધરતી ઉપર ધારાસભ્ય પણ હું ભોગવું 15 વર્ષની અંદર. એક પણ જગ્યાએ, એક પણ ગામની અંદર, એક પણ વ્યક્તિને ડાઘ લાગે એવું કોઈ કામ કર્યું ખરું? લીધું ખરું? તમારું કે કોઈ વિસ્તારમાં તમે ગયા હો, કોઈ તાલુકા બારા ગયા હો, તમે સુરતમાં બેઠા હો, તમે અમદાવાદમાં ગયા હો, કોઈ પણ વિસ્તારમાં ગયા હો, 15 વર્ષના જાહેર જીવનમાં મારું નામ લ્યો અને કોઈ આર્ગ્યુમેન્ટ કરીને તમારું માથું ઝૂકે એવી કઈ વાત થઈશ ખરી? તો હવે આ ખેડૂતની વ્યથાને વેદના લઈને નીકળ્યો છું. તમે પત્ર ન લખી શકો તો કાંઈ વાંધો નહીં. તમારી હથકડીઓ લાગી છે, તમારી મર્યાદાઓ છે, પણ કમસે કમ ખેડૂતના દીકરાના ઘરમાં પૈસા આવે તો તમને પેટમાં દુખે છે ક્યાં? તમે ટીવીમાં બેઠા તો અમને ગાળ્યું દેતા હતા. અમને એમ કે ધારાસભ્ય બની પછી તમે સુધરી ગયા હશો, પણ તમે સુધરો નહીં. સુધારો આવે બીજામાં. આ વાત મારે નહોતી કરવી. આ વાત એને ઊભી કરી એટલે મેં જવાબ આપ્યો છે. ખેડૂતોના કોઈ પણ પ્રોગ્રામમાં કોઈ પણ ડોળા નાખશે તો પ્રતાપ દુધાત પાયલ કાંડમાં એકલો જ લડ્યો હતો અને પરેશભાઈ ધાનાણીની આગેવાનીમાં લડ્યા હતા. તમારી આખી સરકાર હતી, તમારી આખી સલ્તનત હતી, તમારું બધું જ સર્વસ્વ હતું કે પાસી પાણી એક દીકરી માટે નહોતી કરી. આ તો હજારો લાખો દીકરીઓ ખેતરમાં પરસેવો પાડે એની આ લડાઈ લડવા નીકળ્યા. એના પરસેવા સામે અમે જોવા માટે નીકળ્યા. ત્યારે કે પાસી પાણી અમે કરવાના નથી. એટલે મહેરબાની કરીને તમારી આબરૂ ઘટે નહીં ને એવું કાર્ય કરજો, આબરૂ વધે એવું કાર્ય કરજો. કારણ કે તમે એ પરિવારમાંથી આવો કે આપણા બાપા, એના બાપા એ મારા બાપા, ભગવાન બાપા મારા બાપા. આપણા બાપા ખેડૂતો માટે લડતા હતા. આપણા બાપા ખેડૂતોની આગેવાની લેતા હતા. એવા તો શું ગુલામ તમે સરકારના બની ગયા છો? મેં બીજા ભાષણોમાં કીધું કે 44 વર્ષની ઉંમર છે. જીવનમાં જ્યારે પણ મારો વારો આવે અને ખેડૂત વિરોધની એટલે ગામડા વિરોધની મારી સરકાર વાત કરે તેથી કોંગ્રેસ સામે આ રીતની જ વાત કરવાનો છે. આ બોલેલું કે પાછું જવાનું નથી. માટે મહેરબાની કરી ખેડૂતોને મળે એમાં મદદ કરો. વધારાની વાતો બંધ કરો, વધારાના ગતકડા બંધ કરો.
ગામડામાં આવવું તમારે ભારે થઈ પડશે જો હું એ પ્રકારનું રાજકારણ ચાલુ કરીશ. ગામડાના ખેડૂતો ગામડામાં ગરવા નહીં દે એ પ્રકારનું રાજકારણ મારે કરવું નથી. આ ફરી વખત કહું છું કે આ પ્રકારની હરકતો બંધ કરી ખેડૂતોને તમે મદદ કરો. મદદ કરશો ને જો તમે પત્ર લખશો તો મેં કીધું એમ ગઈકાલે મીઠું મોઢું નહીં તમારું હામૈયું કરવા આવી તમે મરદના દીકરો તે પત્ર તો લખો. તમે ખેડૂતના દીકરા તરીકે સાવરકુંડલાના મતદાર તમને મત આપ્યા ધારાસભ્ય બનાવ્યા તમે એકવાર પત્ર લખો ને તમને હું હારતોરા કરવા આવી કે નાના બાપનો નથી થતો. પણ વધારાની વાતો બંધ કરજો. વધારે ટાઈમ થઈ ગયો વધારે મારે કઈ ઉકળાટ થઈ ગયો હોય તો ક્ષમા યાચના. કારણ કે એને ગામે ગામ એ રીતના દબાવવાના ચાલુ કર્યા એ યોગ્ય નથી. આ વાત યોગ્ય નથી. પુરાવા સાથે મેં લોકોને આપ્યું છે.